હવે જમવાનું અત્યારે જમી લીધું છે, જમીને સીધા પાછા કામ પર લાગી. હવે ભાઈ જમવાનું કોની ત્યાંથી આવ્યું હતું? કોની ત્યાંથી જમવાનું આવ્યું? પ્રવીણભાઈ કોણ છે? ધ્રુવીનભાઈ. ઓ ધ્રુવીનભાઈ, આવો ધ્રુવીનભાઈ. જમવામાં શું આવ્યું? પણ જમવામાં જ્યારે કઢી અને રાઈસ આવી, ચોખાના રોટલા આવ્યા, શાક આવ્યું, કચુંબર આવ્યું, એટલે બહુ જ મજા આવી જમવાની. અને કઢી રાઈસ ખાઈને બહુ મજા આવી. ધુવિનભાઈ, થેન્ક યુ સો મચ. પ્રેમભાવ રાખો. બસ આવી રીતના મજા આવી જમવાની. હવે સીધા લાગીએ છીએ આપણે કામ પર. રાતના 12, 1, 2 જેટલા વાગશે ત્યાં સુધી કામ કરશું. મોસ્ટલી કામ થઈ ગયું છે. ફટાફટ કે હું જે કામ કરી રહ્યો છું એ તમને બધાને ગમે છે. કોઈ સ્વાર્થ નથી, કોઈ એક્સપેક્ટેશન નથી. કદાચ હું કોકના ઘર બનાવતો હોઉં ને કદાચ કોઈના મનમાં એવું હોય કે ભાઈ મારે ભવિષ્યમાં કોઈ એવી ઈચ્છા હોય કે ભવિષ્યમાં મારે કોઈ કવિનું લઈ લેવું હોય, તો એવો કોઈ એમ કોઈ રાખતા નહીં. આ જે હું ઘર બનાવું છું એ ફક્ત ને ફક્ત આદિ વિસ્તારના જેટલા પણ જરૂરિયાતમંદ લોકો છે એના માટે બનાવી રહ્યો છું. મારા માટે લાવ્યા છે કલ્પેશભાઈ સપ્રેમ ભેટ. વગાડવા કેમ વગાડે? આમાં આમાં શું કરો? હા વગાડ્યું. પણ અમારે તમારે જો દિવ્યેશભાઈ અમારા કેટલા રાજી છે. તમે ખાલી જુઓ કે આ તારપુ આદિવાસી સંસ્કૃતિનું ખાલી વગાડ્યું એટલે દિવ્યેશભાઈ રાજીના રેડ થઈ ગયા. મજા આવી? વગાડું? આદિવાસી સંસ્કૃતિ અને ખાસ તો આ તારપુમાં કેટલી તાકાત છે તમે જુઓ કે આ વગાડતાની વેત અમારા દિવ્યેશભાઈ આમ ઝૂમમાં મળ્યા.